ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં 1100થી વધુ વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા, જેની સામે આગામી સમયમાં બોર્ડ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। મહત્વનું છે કે પરીક્ષા બાદ પરીક્ષા ખંડના સીસીટીવી ચકાસતા રાજ્યભરમાં 1130 જેટલા વિદ્યાર્થીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અમદાવાદમાં 28 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા હોવાનું પણ સામે આવતા તેમની વિગતો બોર્ડને આપવામાં આવી। બોર્ડ દ્વારા આગામી દિવસમાં આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને ખુલાસો માંગવામાં આવશે। જો વિદ્યાર્થીઓનો ખુલાસો સંતોષકારક નહીં હોય તેવા વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। સીસીટીવી વ્યુઇંગની જે કામગીરી થતી હોય છે અહીંયા શહેર કક્ષાએ, જિલ્લા કક્ષાએ, એમાં અમદાવાદ શહેરના 28 કેસ શંકાસ્પદ ધ્યાન ઉપર આવ્યા છે, જે અમે બોર્ડમાં મોકલી આપ્યા છે અને બોર્ડ દ્વારા હવે એને આગામી જે કંઈ બાબતે વિદ્યાર્થીને બોલાવીને જે સુનાવણી કરવાની થશે તે કરશે। કે 28 કેસ ધ્યાન ઉપર આવેલા છે। ધોરણ 10માં 26 કેસ છે અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં 1 કેસ ધ્યાન ઉપર આવ્યો છે।